ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવારમાં આપણું ગુડ મોર્નિંગ થયું હે આપણા હામા ખેતરમાં. જો કે હમણાં કાયમ આપણા હામા ખેતરમાં જ થાય ભાઈ, ખબર નહીં ક્યાંથી હમણાં દી ઉગે. જો ભાઈ પાણી વાળવાનું આપણે હે ને ફિલહાલ આજ આથી ચાલુ કર્યું હે, કારણ કે ઓલી બાજુ બધું ઓલું પારી આખું ટૂંકમાં હે ને પાણી પીવડાવવાનું બધું પૂરું થયું હે. આપણે અહીંયા ચાલુ કર્યું હે આજ. અને એવું જો આજ વાવડો બહુ, જોકે મને તો અટાણાથી જીવો હાવે કે જોવો જરા ઘઉં અહીં ડોલે, એટલે એવો કલાકનો માપ છે. એવો કલાક એક ખાલી એકડી પાણી વારી લે ને કોબા ઉપાડી લે, પછી આપણે મોટર બંધ કરી નાખવાની છે મિત્રો. એવું છે. અત્યારે જો અહીંયા પૂગ્યા હે આપણે, વાંથી અહીંયા સુધી પીવરાવી લીધું હે. માનો ને કે 7 વાગે આવ્યો તો તમારો ભાઈ, ને અત્યારે વાગ્યા હે 8:30 9 જેવું થયું હે. આગળ 10 વાગ્યા સુધી જ આપણે એના પાણી વારવા દઈએ. પછી કે તમે યાર બેહો પૂરો ખાવ, તમે થાકે જતા કે યાર પાણી વારે કામ કરવું યાર. આમાં એક છે કંઈ લેવું હા ભાઈ. આમાં જો વાવડો જો તમને ધજા દેખાડા, જો આગળ થોડીક જ વારમાં હવે બાકાજી કી ફૂલ ચાલુ થઈ ગયા હે. અને આપણે પાણી બંધ કરીને ભાગી જા હું ઘરે. પછી ઘરે જઈને બેસવાનું. ઓહ તમે તમારે બેઠા રહ્યો સાંજ સુધી. કાલે તો મિત્રો મેં હે ને હાંજી પાણી વાર્યું હતું, એના લીધે જ ઓલીકોરનું પારી પૂરું થઈ ગયું. હાંજી માનો નહીં કે 6 વાગ્યા પછી વારવાનું ચાલુ કર્યું હતું મેં, ને 7:30 8 વાગ્યા સુધી પાણી વાર્યું હતું. પણ વાંધો ન આવ્યો, હાંજી વારવાની થોડીક મજા આવે. પણ હાંજી પ્લસમાં પછી આપણે થાકી જઈએ, કામ આખો દી અડિયા પાટિયા તે ફલાણું ઢીકણું પૂછણું કરતા હોય ને એમાં જરાક થાકી જઈએ. એટલે મેં કીધું હાલો નહીં હાંજી પછી વેલેરી બંધ કરી દે. એટલે 8 વાગે બંધ કરી દીધી હતી આપણી. તોય ઠાવકું એવું પીએ તો વાંધો નહોતો આવ્યો. એમાં ભાઈ અટાણે જેટલું પીએ એટલું પીવરાવીએ આપણે. આ અડધે પૂગેગા હે ને હજે થોડાક 7 8 10 ક્યારે પીએ જાય ને તો વાંધો નહીં આવે. આજે હાંજી લગભગ બધું પીએ જાય. પછી તો હાંજ પડે ને અટાણે વાવડો ન આવે તો ખબર પડે ભાઈ. આમાં એવું पहले से कुछ कह नहीं सकते, जो होगा देखा जाएगा और देखने का होता है. हारो हालो तुम बन्या रहीजो विडियो में आगे. तो गाइस यार घरे आवे है મહેમાન, એટલે આપણે જરાક બગોદર બાજુ જઈએ હે લેવું દેવું કરવા માટે. તો મહેમાન ઘરે આવે છે એટલે જરાક સારું સારું ખાવાનું ખવડાવવું તો પડે જ ભાઈ. એટલે બગોદર બાજુ જઈએ છે આપણે, થોડું લેવાનું છે એ માટે. અને ઘરેથી આપણે મસ્ત મજાની આફ્ટર લોંગ ટાઈમ પછી બ્લેક સ્પ્લેન્ડર કાઢી છે. હમણાં બહુ સમય નહોતો મળતો ક્યાંય બહાણે જવા આવવાનો. વધારે આપણે હમણાં ટ્રેક્ટરમાં જ મુસાફરી કરતા, તમને બધાને ખબર જ છે. માંડવીને વાહે માંડવી ભરવા જતા અને નાખવા જતા અને એવી રીતના લેવાનું વેચવાનું ચાલતું હતું. એટલે ભાઈ એના વાહે હમણાં આપણે જરાક આણી છે ને ધોળવીએ હોશું. એટલે મેં કીધું હાલો ભાઈ આજ કાઢે નીકળે પડીએ. એટલે બગોદર બાજુ જઈએ, થોડીક રખડપટ્ટી કરતા આવીએ અને જે લેવાનું છે એ લેતા આવીએ. લેવાનું તો બાનું જ છે, વસ્તુ એ છે કે એ બાને હે ને રખડવાનું થઈ જાય. બાકી તમને તો ખબર જ છે કામ બામ તો કારક હોય, બાકી મેન તો આપણે રખડપટ્ટી કરવા જાય. ચાલો ગાઈસ આપણે હે ને બગોદર જઈ આવીએ, લેવાનું હોય લે આવીએ ને મળીએ હવે સીધા ઘરે આવીને. એટલો સ્પ્લેન્ડર હે જે મારી એવરેજ બહુ આપે છે. એટલે કોઈ લ્યો તો પેલા મને જરાક પૂછજો કે લેવાય કે નહીં, પછી જરાક પરચેસ કરજો. કારણ કે મિત્રો નવું લીધું તેદુંનો હજે વાટ જોવા કે કીધું એન્જિન રાઉસ થાય ને એવરેજ આપતી જ છે કંઈ. એટલે કંઈ ફેર નથી પડતો ભાઈ. આના કરતાં છે ને હું પહેલાં બુલેટ ફેરવતો ને એ બુલેટ ફેરવવું પોહાય. એનું કારણ છે ભાઈ આ છે ને 35-40 એવરેજ આપે ને બુલેટ 35 એવરેજ આપે. એટલે 5 એવરેજ સારું. આ ભંગાર જે હું લેન ફેર્યું એના કરતાં બુલેટ લેન ફેર્યું સારું હોયલું, સેફ્ટી વાળું વાહન. એટલે ભાઈ હું તો કારણ કે કોઈ લેતા હોય તો જરાક સ્પ્લેન્ડર લેવામાં ધ્યાન રાખજો. હરવું બહુ આવે હે. જીવો તેવો ટ્રક તમારી બાજુમાંથી નીકળી છે ને તો તમને ઘા થઈ જાય હો વાવડાને લીધે. એટલે ભાઈ ધ્યાન રાખવું આ વાહન લેવામાં. આના કરતાં જે SP 125 આવે એ છે મારા પાસે, એ લીધા જેવું વાહન આવે. આ મને બરોબર આ કટમાં દેખાવામાં જો રૂપારું આવે, તમે જાતા હોય તો લેન રૂડા લાગો રૂપારા લાગો. બાકી એવરેજ બેવરેજમાં આ કામની વસ્તુ નથી ભાઈ, ખોટું મારે તમને કેવું. એટલે ભાઈ આ વાહન લેવામાં જરાક ધ્યાન રાખવું. બાકી આના કરતા બુલેટ લઈ લેવું સારું ભાઈ. ગાયો ગા ઉભે જાય, હોની સ્પીડમાં જતા હોય ને તો આ ઉભે નહીં ઢહડાતું જાય, ઘા કરી દે નોખું. એટલે એવું હે મિત્રો. સો ગુડ ઇવનિંગ બધાને ગાઈસ. બપોર પછી ને અત્યારે વાગ્યા છે 3:30. અને ભાઈ આપણે હે ને આપણા ખેતરમાં આવ્યા છે, ઘર જ વાળા ખેતરમાં. તો મિત્રો આપણે તમને બધાને ખબર જ છે અહીંયા મરચીનો રોપ છે આપણે છાંટેલો.
એટલે આમાં મિત્રો હે ને કૂતરા બહુ પડે છે, હેરાન કરે છે. એટલે રોપને પથારી ફેરી જાય છે કૂતરા પડવાને લીધે. એટલે ભાઈ અમે છે ને જોવામાં જુગાડ કર્યો. આમાં છે ને ઝાર બાંધવાનું ચાલુ કરી નાખ્યું. જો આથી આમ ને આમ આ સુધી બાંધી દીધી છે ઝાર. ને આ બાજુ વિજયભાઈ ને અજયભાઈ હજે અમે 3 જણા છે ને આ બાજુ બાંધીએ છે. તો હાલો પહેલાં થોડુંક કામ કરી નાખીએ, ઝાર બાંધી લઈએ ને મળીએ પછી આગળ. ફાઇનલી મિત્રો આપણે છે ને બધામાં જો ઝાર કમ્પ્લીટ બાંધી દીધી છે. આ બાજુ તો બાંધેલી જ હતી. જો વાંચથી ચાલુ કર્યું છે આમ ને આમ ને આમ ને આમ ને આમ આમ આ સુધી બધાય બંધાઈ ગઈ છે. અને અહીંથી પણ બંધાઈ ગઈ છે આમ ને આમ. આમાં થોડોક પ્રોબ્લેમ એ છે કે અમુક ઝારના કટકા છે ને આ બહુ પહેલાંના છે ને એટલે જરાક તૂટી ગયા છે. પણ છો કે વાંધો નહીં આવે, આપણે કૂતરું ન ઠેકે ને એટલું બાંધવાનું હતું. એટલે આમાં એવું કૂતરું નહીં ઠેકે. જો રેડી ને ગાઈસ, બાકી આપણો રોપ આ સાઈડ જે વાવ્યો હતો ને એ પણ ઉગે ગયો. મતલબ કે સાઈટ હતો એ જોવો, આ તમે જોવો શકો એ પણ ઉગે ગયો. બહુ નહીં દેખાય, જે એકાદો દી થયો બહાર નીકળ્યો ને એની, એટલે એક બેદીમાં દેખાઈ જાય ભાઈ. બાકી ઝાર બાંધવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. હથોડી અહીંયા પડી છે એને હાસવેલી જરાક. અને બાકી હવે આપણે બીજું કાંઈ પણ કામ હોય તો કન્ટિન્યુ કરીએ. નાખો પછી નવીરાત છે ભાઈ, કામ છે નહીં કંઈ. વાવડો એ જે થોડો થોડો છે એટલે પાણી અટાણે નહીં વરે તો વરી છે તો હાઈ ટુકડો વારી છે. બાકી જય માતાજી. આ બાજુ ઘણોય પડ્યો છે બોલો. હથિયાર હાસવા મિત્રો જરૂરી છે. ખોવાઈ જાય તો પછી કામ પડે તાર ન જડે અને ખોટું કામ અટકે એના કરતાં હાસવીને રાખવા જોઈએ. જો આ બાજુ એકાદી કઈ ઉડે છે એ પણ હમણાં હું લઈ જાય. ખપારો ઉડે છે એ પણ હમણાં હું લઈ જાય. પેલા ભાઈ આ બે હથિયાર મૂકતા આવી. અત્યારે મિત્રો તમને બધાને ખબર છે વાગ્યા અટાણે 3 સાડા 3. મેં હમણાં જ પહેલાં કીધું. જોઈ દો સાના બનો એક જ મિનિટ. જોઈજો. બપોરની ખાધો ને હતા એને પાછો ત્યાં ગિરિયન બેહે નટાણે સાવ હતી. બપોરની ખાઈ લેતા હોય તો બપોરે મિત્રો મીમાન ભેગો એટલું ખાધું દબાવે તોય અટાણે 3 વાગે 2 કલાકમાં પાછું. આ કોઈ વ્યક્તિ ન પોહાય યાર. તમે વિચાર તો કરો યાર. 2 કલાક કંઈ ખાવું પડે દીમાં, તો દીમાં ખાવાનું કેટલી વાર છે? 1.5 બેહી રૂપિયાનું દીમાં ખાવાનું જોઈએ યાર એક ટાણાનું. આખા દીમાં 7-8 ફેરે ખાય તો બેહી હિસાબ કરો કેટલા રૂપિયા થાય. કોઈ વ્યક્તિ નથી પોહાય. કામ કરું બીજું એવી રાખવા પડે. જો લઈએ આડે મોઈ જે બોર્યો હી. હે ભગવાન, ધ્યાન લઈ ગયો મારે. ઘરે બેઠા બેઠા સમય નતો જાતો એટલે મેં કીધું હાલો કાકાને વાડીએ જરાક ઘૂમરો મારતા આવીએ. ત્યાં હાલે છે મકાનનું કામકાજ. કાકાને અમે જરાક અત્યાર સુધી બેઠા હતા. પછી મિત્રો મને એમ થયું કે હાલો ને 6 વાગ્યા ને અટાણે તો ભાઈ આપણે છે ને મોટર ચાલુ કરીએ. કારણ કે અટાણે જો નવ્યા થઈ ગઈ. જો જવાર જરાય હલતી ને ઘઉં પણ હલતા ને, એટલે મેં કીધું પાણી ચાલુ કરીએ. પણ આપણા ભાઈ ગીવા રૂપારા મસ્તીના છે ને લાઈટ ને બોલો હા શબ્દ ને મારા પાસે. એટલે એવું હે ભાઈ, જો લાઈટ આવે અટાણે તો ચાલુ કરી મોટર. નકર પછી એવું સવાર સિવાય આપણો કોઈ રસ્તો ને કોઈ માર્ગ ને માર્ગ કોઈ ગરેડો ને એવું હે મિત્રો. એટલે હાલો ભાઈ ઓયડી બેહી અટાણે તપાવે. જો લાઈટ આવી જાય ભાઈ જોગી તો 1-2 કલાક વારે નાખીએ. નકર પછી સવાર સિવાય ભેગું નહીં થાય. આ બાજુ મિત્રો આપણા મોટીમાં હે ને શું કહેવાય ડુંગળીમાં હે ને ખડ લે છે. જો આ બાજુ ઉડાડ્યો દાદીનો ભાઈ ખડ છે ગુઈ છે આમાં. ઓહો ધાણા ને આ બીજું કામ કહેવાય આ ભાજી ને એવું ખડ થઈ ગયું છે ઝીણા મોટો. એટલે જરાક ને દે છે મોટીમાં આપણા. ઓહો ખૂબ ખડ થઈ ગયું. હા ભાઈ જોવો તો ઉડે હતી. હે રખડે નહીં. હું વાંગો તો અરભમ કાકાને રોગો બેહવા. અરે પણ મારે પાણી વારવું પણ લાઈટ નથી ને વ્યાહે તો પાણી લાઈટ ને આમાં વારે કામ કઈ ભાગ નબળા હોય ને આપણે. હે ઈ તો ઓયડી રોગો બેઠો હોય છે. મેં કહ્યું કે લાઈટ આવે ત્યારે મને ફોન કરજે.
इधर भाई बैठे हैं हमारे जॉन भाई ई के मने कोई हर्ड नहीं करतू के कोई बोलावतू नहीं के अरे भाई ये रहा मैं तुझको बुलाने वाला मजा बो आवे जो पोर खाई गो बेहे गो पोर खाई गो के भाई छोकराणी कई बराबर ने ए के मने कोई बोलावतो नहीं के जय भाई नी एंट्री थई ना घर में तेदू नहीं के बधाई मने भूले ज गया के हूँ एक छोकरू छे के झीणकू मैं कीधुं भाई तू मुंजा में तू अमी बोलावी छे अमारे एवं कई भेदभाव नहीं तू अमारे हरखो ज छे मળી जय भाई नजीक छे मળી झीणकू टाયું छे तू हे सानो मनो तू बैठो रे मारे कामकाज छे એટલે હું જાઉં હું તો આપણે ભાઈ ઓઈડી જઈએ અને બેહીએ લાઈટ આવે તો મોટર ચાલુ કરી હું નકર પછી પાછા પુગાઈ હું તમે વિડીયોમાં લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો આજનો વ્લોગ કરીએ એન્ડ બાય બાય જય માતાજી જય વસરાજ જય શ્રી રામ